કોલકાતા રેપ કેસમાં ન્યાય માટે ડીસામાં પોસ્ટર પ્રદર્શન કરાયું। છાત્રોએ પોસ્ટર પ્લે કાર્ડ દર્શાવી ન્યાયની માંગણી કરી। કલકત્તામાં રેસિડેન્ટ ડોક્ટર યુવતી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવાના બનાવના સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, ત્યારે ડીસામાં પણ વિદ્યાર્થીઓએ મૃતક પરિવારને ઝડપી ન્યાય મળે, બળાત્કારીઓને ફાંસી થાય તેવી માંગણી સાથેના પોસ્ટરો પ્લે કાર્ડ દર્શાવી ન્યાયની માંગણી કરી। કલકત્તામાં અસામાજિક તત્વો દ્વારા મેડિકલ કોલેજની રેસિડેન્ટ ડોક્ટર યુવતી પર બળાત્કાર કરી તેના હત્યા કરાવના બનાવ બનતા દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। વારંવાર બળતા બળાત્કારના બનાવ અટકાવવા તેમજ પીડિત પરિવારને ન્યાય અપાવવા દેશભરમાં આંદોલન થઈ રહ્યા છે, જેમાં તબીબોએ પણ આંદોલન કર્યું હતું। ત્યારે ડીસા શહેરમાં પણ કલકત્તાની પીડિતાના પરિવારને ન્યાય મળે તેના સમર્થનમાં ડીસામાં આવેલ બગીચા સર્કલ, ગાયત્રી સર્કલ સહિત અનેક વિસ્તારમાં વિદ્યાર્થીઓએ બગીચા સર્કલ પાસે પોસ્ટર અને પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમજ વિદ્યાર્થીઓએ બળાત્કારીઓને ફાંસી થાય અથવા કડકમાં કડક સજા થાય તેમજ દેશમાં બનતા બળાત્કારના બનાવ અટકે અને પરિવારોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। સ્નેહ ત્રિવેદી। અમે આજે બીજો દિવસ છે અમારો। કાલે અમે બગીચા સર્કલે ઊભા હતા ને આજે ગાયત્રી મંદિર ઊભા છે। તો અમે આજે પોસ્ટર લઈને ઊભા છીએ। અમારું એટલું કહેવાનું થાય છે સરકારને કે અમને ન્યાય મળવો જોઈએ આ છોકરી માટે। જ્યારે ભારત દેશમાં આજે તમામ જોવા જઈએ તો ઘરે ઘરે એમ કોઈ સુરક્ષા નથી, બધી જગ્યાએ રેપ થાય છે। અમુક આજે ઉત્તરાખંડ છે તો કાલે મુંબઈના બદલાપુર છે। તમારા ઘરની છોકરીને કાંઈ ન થાય સાચું, અને સરકારને જણાવવાનું થાય છે કે અમને ન્યાય આપો। ખાલી બેઠા બેઠા વાતો કરે કાંઈ નહીં થાય। 4 બેઠક થાય છે, વાતો થાય છે ને પછી એ માણસને કાંઈ થતું નથી। 4 મહિનાની જેલ થાય છે, પછી 5મા મહિને એનો એ જ માણસ બીજી છોકરીને લઈને રેપ કરે છે। પણ એ વસ્તુ ન્યાય નથી। જ્યારે બીજા દેશોમાં, ચીન જેવા દેશોમાં એમને ફાંસીની સજા થાય છે, અમુક જગ્યાએ ગોળીથી ઉડાડી દેવામાં આવે છે, તો ભારત દેશમાં કેમ એ નથી? હું એટલું જ ચાહું છું કે ભારત દેશમાં બી એવું થવું જ જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ, કાં તો એ રાક્ષસોને ગોળીથી ઉડાડી દેવા જોઈએ। ના હોય તો અમારા જેવા જનતાઓ સામે મોકલો એ માણસોને, તો અમે અમારી રીતે જ લઈએ ન્યાય। તો એટલું જ જણાવવાનું થાય છે કે ન્યાય આપો। અને જે છોકરી છે, બીજી એક નાની બાળકી છે 4 વર્ષની, એના સાથે પણ દુષ્કર્મ થયું છે, એને બી ન્યાય મળે। એમના મા બાપ ઉપર કેવી ગુજરતી હશે એ અમે જાણી શકીએ છીએ। સો વી વોન્ટ જસ્ટિસ। રોલિંગ આજ સુધી ખાલી બધાએ ઇન્સ્ટામાં સ્ટોરીઝ ને એ બધું જ લગાડ્યું છે। કોઈએ બી એમ પ્રોપર એવું નથી કર્યું કે ભાઈ આપણે આજે જસ્ટિસ જોઈએ છે। ખાલી 3-4 દિવસ સ્ટોરીઝ લગાડીને મૂકી દે છે, પછી બીજું કશું જ નથી થતું। આજે આમના ઘરે થયું છે, કાલે આપણા ઘરે બી થઈ શકે છે। તો પ્લીઝ તમે આમના માટે સપોર્ટ કરો, અને જેવી રીતે અમે અને અમારી ટીમ ઊભા છીએ એવી રીતે તમે બી આવું કંઈક કરો, કારણ કે આ બી કોઈકની છોકરી જ છે, આપણે બી કોઈની છોકરી જ છીએ। તો આપણે પોતાના માટે ઊભું રહેવું જોઈએ અને સ્ટેન્ડ લેવું જોઈએ। ખાલી 4 સભામાં ઊભા રહીને બોલવાથી કશું જ નહીં થાય, સ્ટોરીઝ લગાડવાથી, સ્ટેટસ લગાડવાથી કશું જ નહીં થાય। આપણે આપણી જાતે કંઈક કરવું પડશે, અને આવા હરામી લોકોને કંઈક પેલું કરવું પડશે, એટલે જેનાથી એ લોકો ડરી જાય। કંઈક કરશો તો જ તમે આપણા ન્યાય અપાઈ શકો છો અમને। શું નામ? કાલ ઉઠીને આપણા ઘરે બી થઈ શકે છે। મારું નામ હેલી પંચાલ। 24 તારીખ શનિવારના રોજ આજે બીજો દિવસ છે અમારો, અને હું ખાલી એટલું જ કહેવા માગું છું કે જે કન્ટિન્યુ ચાલી રહ્યું છે 13 તારીખથી લઈને લાસ્ટ 19 તારીખ સુધી બેક ટુ બેક રેપ થયો। એક આ વસ્તુ નથી, આ એક કોલકાતાની વાત નથી, ઉત્તરાખંડની વાત છે, મુંબઈમાં બદલાપુરની બી વાત છે। એટલે હું એમ કહેવા માગું છું કે જે આ લોકો રાક્ષસ, જે હવસખોરી છે એ લોકો કેટલા સુધી આ એમની લોકોની હદ પૂરી કરશે। અને અમે લોકો એ વાત નથી કે બીજા રાજ્યોમાં થયું છે, કોઈક દિવસ આપણા ઘરમાં થશે એ ત્યારે શું? હું એક નોર્મલ ન્યાય તરીકે, નોર્મલ માનવતાની ન્યાય તરીકે એ કહેવા માગું છું કે આ માણસને, જે માણસ મરી ગયું છે એ માણસને ન્યાય મળવો જોઈએ। આ વી વોન્ટ ટુ જસ્ટિસ। એટલે હું ડીસાની તમામ જનતાને જે માણસાઈમાં આવે છે એ લોકોને કહેવા માગું છું કે તમે ઇગ્નોર મત મારો। કોઈક દિવસ તમારા ઘરમાં થશે ત્યારે શું? આજે હું એમ નહીં કહેતો, આજે સેકન્ડ ડે છે, અમે કન્ટિન્યુ જેટલી વાર ન્યાય નહીં મળે ને એ દિવસે આજે આ લોકેશન, બીજી કાલે બીજું લોકેશન, ત્યાં અમે જોવા મળીશું। ડીસાની તમામ જનતાને સ્વીકારી એક નોટિસ કરીશું કે તમે આ વસ્તુને જસ્ટિસ માટે હાથ એક તમારો અવાજ ઊંચો કરો। બસ ખાલી મારે એટલું કહેવું છે। શું નામ તમારું? મારું નામ હસમુખ રાણા, અને મારા